ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને અંબાજી શક્તિ કોરિડોર ડેવલપમેન્ટ અંગે અંબાજી ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ। બેઠકમાં મંત્રીશ્રીએ અંબાજી શક્તિ કોરિડોર વિકાસ પ્લાન અંગે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું હતું। આગામી ભાદરવી પૂનમના મેળામાં પૂર્વ આયોજન અને તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી અને તેમણે ઇકોસિસ્ટમ, નવીન વ્યવસ્થાઓ અને યાત્રાળુઓની સુવિધામાં વધારા બાબતે કરવામાં આવતા આયોજનને બિરદાવ્યું હતું। તેમણે કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોમાં સ્વયંભૂ સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાય અને અંબાજીને વિકાસની દ્રષ્ટિએ આગળ લઈ જવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે અંબાજી આરટીઓ સર્કલ સ્થિત નવનિર્મિત ગજદ્વાર પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું હતું। આ નવી પોલીસ ચોકીથી અંબાજી આવતા ભક્તજનો અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને પોલીસ વ્યવસ્થાને નવી દિશા મળશે। લોકાર્પણ પછી મંત્રીશ્રીએ પાવનધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરીને સમગ્ર રાજ્યના નાગરિકોના સુખ અને શાંતિ અને સમૃદ્ધિ માટે આરાધના કરી હતી।